નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની પીએમશ્રી GRLS સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન સીધો વાર્તાલાપ કરી તાલુકા તેમજ જિલ્લાના નામને ગૌરવ અપાવ્યું છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાની પીએમશ્રી GRLS સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન સીધો વાર્તાલાપ કરી તાલુકા તેમજ જિલ્લાના નામને ગૌરવ અપાવ્યું છે. ટ્રાઇબલ વિસ્તારની દીકરીઓએ દેશના વડાપ્રધાન સાથે સંવાદ સાધતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્પિતા વસાવાએ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી અર્પિતાને તેના ગામ વિશે પૂછતા તેણે ગર્વ સાથે ડેડિયાપાડાનું નામ જણાવ્યું. અર્પિતાના જવાબથી પ્રધાનમંત્રી પણ પ્રસન્ન થયા. તે જ રીતે ધોરણ 12ની વિદ્યાર્થીની કરિશ્મા વસાવાએ પ્રધાનમંત્રીને પોતાના વિસ્તારની લોકલ આર્ટ અને હસ્તકલા વિશે માહિતગાર કર્યા. કરિશ્માએ સ્થાનિક કલાકૃતિઓ દર્શાવી તેમની વિશેષતાઓ અંગે સમજ આપી, જેને પ્રધાનમંત્રી દ્વારા પ્રશંસા મળી. ટ્રાઇબલ વિસ્તારની દીકરીઓને મળેલો આ સન્માનપૂર્ણ અવસર સમગ્ર ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં ગૌરવની લાગણી જગાવી રહ્યો છે. શાળા પરિવારે તેમજ ગ્રામજનોએ બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડિયાપાડા. મારું નામ છે વસાવા અર્પિતાબેન લાલસિંહભાઈ. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. મારું સ્કૂલનું નામ છે GLRS ડેડિયાપાડા. જ્યારે આપણા PM શ્રી આવવાના હતા ત્યારે અમારી સ્કૂલની 420 છોકરીઓમાંથી અમને 2 જણાને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. તેમાં મારું પણ નામ હતું. ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ, પણ મારા મનમાં એવા પણ વિચારો આવતા હતા કે જ્યારે હું ત્યાં જઈશ ત્યારે એમની સાથે હું કેવી રીતે વાતો કરીશ ને આપણા વડાપ્રધાન કદાચ મને એવો કોઈ પ્રશ્ન પૂછે જે મને નહીં આવડે તો મને કેવું લાગશે. પછી ત્યાં જ્યારે ગયા ને એમને જોઈને મને અલગ જ અનુભવાયું અને મને એવું નહોતું લાગ્યું કે આપણા વડાપ્રધાન સાથે હું આજે વાતો કરીશ. જ્યારે એમની નજીક ઊભા રહીને અમે વાતો કરી ત્યારે મને એવું લાગતું હતું કે મારા વડીલ સાથે હું વાતો કરું છું અને એમનું વર્તન જોઈને મને ખૂબ જ આનંદ થયો. જ્યારે એમની સાથે અમે વાતો કરતા, જ્યારે આપણા વડાપ્રધાન સાથે અમે વાતો કરતા હતા ત્યારે અમે જે સવાલો કરેલા એમના જવાબ આપેલા અને ત્યાં એમને દેખવા માટે એટલી બધી ભીડ હતી કે તેમાંથી અમે એમની સાથે વાતો કરી શકીએ એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. મારાથી પણ વધારે મારા મમ્મી પપ્પાને મારા પર ગર્વ થાય છે કે હું આજે એમની સાથે વાતો કરું છું. મારાથી પણ વધારે ખુશી ઘરે મારા મમ્મી પપ્પાને થયેલી જ્યારે મારા મમ્મી પપ્પાએ જોયેલું કે હું એમની સાથે વાતો કરું છું. જ્યારે તેઓ આવ્યા, જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી સાથે અમે વાતો કરતા હતા ત્યારે એમણે પરીક્ષાલક્ષી કાર્યક્રમ વિશે અમને કેટલીક સમજ આપી. એમણે જે બુક લખી છે તે બુકમાં જેટલા 26 મંત્રો છે તે અમે બધા જ જોયા છે અને એટલા સરસ મંત્રો છે કે તે બધા જ વિદ્યાર્થીઓ માટે કામના છે અને તે 26 મંત્રો એ પરીક્ષા કેવી રીતે આપવી એના માટે છે. જ્યારે તેઓ આવ્યા ત્યારે મને એવું લાગ્યું કે હું એમની જોડે કેવી રીતે વાતો કરું અને પછી આપણા વડાપ્રધાન શ્રી સાથે અમે વાતો કરી અને ચાલતા પણ અમે એમની સાથે વાતો કરી અને અમારી સ્કૂલમાંથી જે વાર્લી પેઇન્ટિંગ, વુડ આર્ટ ને તે બધું લઈ ગયા તે અમે વડાપ્રધાનશ્રીને બતાવ્યું અને એમને જોવા માટે આપણા વડાપ્રધાનશ્રી એવું કહેતા હતા કે હવે મારે ડેડિયાપાડા જવું છે ને પછી એમણે કીધું કે પાછા આપણે એકાદ વાર મળીશું. ત્યારે અમને એવું લાગ્યું કે પાછો આવો ક્યારે મોકો આવે જ્યારે અમે એમની સાથે મળીશું. પછી એમણે થોડીક વારમાં ત્યાંથી વિદાય લીધી અને અમને ખૂબ જ ગર્વ અનુભવાયો. મારું નામ વસાવા કરિશ્માબેન કુલસિંહભાઈ છે. હું ગામ ચિકદાથી આવું છું. પીએમશ્રી GLRS ડેડિયાપાડામાં હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાંથી 420માંથી 2 છોકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન શ્રી દેમોગરા ખાતે આવવાના હતા ત્યારે તેમાં હું પણ હતી. ત્યારે મને લાગ્યું કે હું આપણા વડાપ્રધાન શ્રી જોડે કેવી રીતે વાત કરીશ. ત્યાં જઈને જ્યારે વડાપ્રધાન શ્રી મંદિરમાં આવ્યા ત્યારે મને ગભરામણ થતી કે હું તેમના જોડે કેવી રીતે વાત કરીશ. પછી જ્યારે વડાપ્રધાન શ્રી અમારા સામે આવ્યા ત્યારે મારી ગભરામણ દૂર થઈ ગઈ. હું તેમના જોડે વાત કરી
તેમણે મને પ્રશ્ન પૂછ્યા, તેમનો મેં આન્સર આપ્યો. મેં ખુદ બી તેમને પ્રશ્ન પૂછ્યા, તેમણે મને સારી રીતે સલાહ આપી અને કહ્યું કે આપણે લાઈફમાં ક્યારે સ્ટ્રેસ લેવો જોઈએ નહીં. એવી રીતે અમે મંદિરમાં ચાલતા વાત કરી. તેમણે મને ઘણા પ્રશ્ન પૂછ્યા અને મેં પણ તેમને ઘણા પ્રશ્ન પૂછ્યા. ત્યારે તેમણે મને સલાહ આપી. ત્યારે મને ગર્વ ફીલ થયું કે મારા ઘરના કોઈ વડીલ મને સલાહ આપી રહ્યા હોય, મારા પિતા ખુદ મને સલાહ આપી રહ્યા હોય, મેં તેમની દીકરી હોય એવું મને ફીલ થયું. મારાથી પણ વધારે મારા માતા પિતાને વધારે ગર્વ ફીલ થયું કે હું આપણા દેશના વડાપ્રધાન સાથે ઊભી રહીને વાત કરી રહી છું. જે મોકો આજ સુધી કોઈને મળતો નથી તે મોકો મને મળ્યો, તેથી મને બહુ જ ગર્વ ફીલ થયું. ત્યારબાદ અમે બંબુ આર્ટ ને એવું આપણા વડાપ્રધાનશ્રીને બતાવ્યું. તેમણે અમને પૂછ્યું, આ તમે જાતે બનાવો છો? ત્યારે અમે આન્સર આપ્યો કે હા. ત્યારબાદ તેમણે અમારા જોડે ફોટા પાડ્યા, પછી તેમના અનુભવો અમને શેર કર્યા, તેમની બુક્સ લખી છે તેમના વિશે અમને